નમસ્કાર મિત્રો. જુઓ, ખેતીને આપણે ઘણીવાર માત્ર એક નસીબનો ખેલ કે જુગાર માનતા હોઈએ છીએ, બરાબર ને? પણ આજે આપણે એને એક સચોટ વિજ્ઞાન તરીકે સમજવાના છીએ. ચાલો આજના આ વિશ્લેષણમાં સીધા જ ઊંડા ઉતરીએ. આપણે વાત કરીશું તરબૂચની ખેતીના 60 દિવસના જીવનચક્રની. માત્ર બીજ વાવવાથી લઈને લાખોની કમાણી કરવા સુધીનું આખું ગણિત એકદમ વ્યવસ્થિત એગ્રીબિઝનેસ તરીકે કઈ રીતે કામ કરે છે તે આજે આપણે ડીકોડ કરીશું. આજના આ સેશનના મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું બજારની માંગ અને જાતની પસંદગીથી. પછી જોઈશું ખેતરની તૈયારી અને વાવેતર, ફર્ટિગેશન અને પાણીનું સંચાલન, જીવાતો અને રોગો સામે રક્ષણ, અને છેલ્લે સૌથી અગત્યનું વાસ્તવિક અર્થશાસ્ત્ર અને નફો. બસ આ 5 પગલાં જે એક સંપૂર્ણ બિઝનેસ પ્લાન તરીકે કામ કરશે. તો પહેલો અને સૌથી નિર્ણાયક મુદ્દો છે બજારની માંગ અને જાતની પસંદગી. યાદ રાખો, નફાકારક ખેતીની સાચી શરૂઆત તો બીજ જમીનને સ્પર્શે ને એના ઘણા સમય પહેલાં જ કડક બજાર સંશોધનથી થઈ જવી જોઈએ. જો પહેલાં પાક ઉગાડીએ અને પછી ગ્રાહક શોધવા જઈએ તો સમજો મોટું નુકસાન નક્કી છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ બાબત સમજવા જેવી છે. વર્ષો પહેલાં પેલો મોટા 8-10 કિલોના તરબૂચનો જમાનો હતો, જેને કટિંગ તરબૂચ કહેવાય, જે આજે પણ હોટેલ કે રોડ સાઇડ સ્ટોલમાં વધુ વપરાય છે. પણ આધુનિક ગ્રાહકોની માંગ હવે સાવ બદલાઈ ગઈ છે ભાઈ. આજે આઇસબોક્સ વેરાયટીની જબરદસ્ત ડિમાન્ડ છે. કેમ? કારણ કે એનું વજન 2-3 કિલો જ હોય, આરામથી ઘરના ફ્રિજમાં સમાઈ જાય અને એક જ વખતમાં આખો પરિવાર ખાઈ શકે. બજારનો આ ટ્રેન્ડ પકડવો બહુ જ અગત્યનો છે. અને આ ટ્રેન્ડને પહોંચી વળવા માટે બજારમાં અમુક જબરજસ્ત ઓછા બીજવાળી હાઈ પરફોર્મિંગ જાતો અવેલેબલ છે. આ લિસ્ટ જુઓ: કલર સીડ્સની મેલેડી અને કેન્ડી, નુનહેમ્સની મેક્સ, સિમોન્સની બાહુ, સિન્જેન્ટાની સિમ્બા અને ક્વીન, બાયોસીડ્સની નોટી, ઇન્ડસ સીડ્સનું બ્લેક બોક્સ અને ઇલાઇટ સીડની રસિકા. જાન્યુઆરીથી જૂન મહિનામાં આ જાતો બજારમાં જાણે રાજ કરે છે. સ્થાનિક બજારનો અભ્યાસ કરીને આમાંથી યોગ્ય પસંદગી કરવી એકદમ સ્માર્ટ નિર્ણય રહે છે. ચાલો આગળ વધીએ આપણા બીજા તબક્કા તરફ, ખેતરની તૈયારી અને વાવેતર. બીજને રોપવા માટે કેવું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તે સમજીએ. સારી કાળી કે લાલ જમીન એકદમ બેસ્ટ છે, પણ જમીન એવી હોવી જોઈએ જેમાં પાણી જરાય ભરાઈ ન રહે. અને હા, જમીનનું પીએચ લેવલ 6.5થી 7ની વચ્ચે હોવું તો એકદમ ફરજિયાત છે. હવે ખેતર તૈયાર કરવાના પરફેક્ટ સ્ટેપ્સ જોઈએ. સૌથી પહેલાં પાયામાં 5-6 ટ્રોલી છાણિયું ખાતર ઉમેરવું. ત્યારબાદ 5 ફૂટના અંતરે 3 ફૂટ પહોળા બેડ બનાવવા. એની પર ડ્રીપ લાઇન પાથરવી. અને હા, સૌથી પાવરફુલ વસ્તુ, 25 માઇક્રોનનું મલ્ચિંગ પેપર લગાવવું. અને ધ્યાન રહે, એની સિલ્વર બાજુ હંમેશા ઉપર જ રહેવી જોઈએ. સફળતા માટે આ સ્ટેપ્સમાં આપણે કોઈ જ બાંધછોડ ના કરી શકીએ. હવે આ આંકડો બરાબર મગજમાં ફિટ કરી લેજો: 8700. જ્યારે આપણે 5 ફૂટ બાય 1 ફૂટની હાઈ એફિશિયન્સી પદ્ધતિ વાપરીએ છીએ ત્યારે 1 એકરમાં બરાબર આટલા જ નર્સરીના છોડની જરૂર પડે છે. આ ગણિત પાકનું મેક્સિમમ પ્રોડક્શન લેવા માટે એકદમ સેટ કરેલું છે. વાવેતરના દિવસે એક ગોલ્ડન રૂલ ખાસ યાદ રાખવાનો છે: ક્યારેય સીધા બીજ નથી વાવવાના. હંમેશા સારી નર્સરીમાંથી 3-4 પાંદડાવાળા હેલ્ધી રોપાઓ લાવીને બપોરે 3 વાગ્યા પછી જ વાવેતર કરવું. અને જો શિયાળાનો સમય હોય તો શરૂઆતના 20-25 દિવસ ક્રોપ કવર અચૂક વાપરવું. આનાથી છોડનો ગ્રોથ એકદમ સમાન થશે અને વિકાસ ક્યાંય અટકશે નહીં. ઓકે, તો રોપા વાવી દીધા. હવે શરૂ થાય છે 62 દિવસનો સૌથી નાજુક અને સાયન્ટિફિક તબક્કો. ત્રીજો મુદ્દો: ફર્ટિગેશન અને પાણીનું સંચાલન. સાચા સમયે યોગ્ય રસાયણ અને પાણી આ જ તો આ પાકનું હૃદય છે. પણ ઓટોમેટેડ ડ્રીપ સિસ્ટમ ચાલુ કરીએ એ પહેલાં એક બહુ જ જરૂરી મેન્યુઅલ પ્રોસેસ છે: ડ્રેન્ચિંગ. એટલે કે વાવેતર થતાં જ મૂળના સડાને તાત્કાલિક અટકાવવા માટે ટ્રાઇકોડર્મા અને માઇકોરાઇઝાનું 5 મિલી પ્રતિ લિટરનું દ્રાવણ છોડના મૂળમાં જાતે જ આપવું પડે છે. આ શરૂઆતનું બહુ જ અગત્યનું રક્ષણ છે. ત્યારબાદ ડ્રીપ સિસ્ટમ દ્વારા 62 દિવસનું એક લાંબુ અને સચોટ વૈજ્ઞાનિક શેડ્યુલ ફોલો કરવાનું છે. આ જુઓ: શરૂઆતમાં પાંદડાના વિકાસ માટે 15મા દિવસે નાઇટ્રોજન એટલે કે 19-19-19 5 કિલો આપવાનો. પછી 28મા અને 33મા દિવસે ફોસ્ફરસ, અને ફળને મોટું કરવા માટે છેલ્લે 62મા દિવસે પોટેશિયમ એટલે કે 0.050ની માત્રા 10 કિલો સુધી વધારવામાં આવે છે. આ બધું જ ડ્રીપ દ્વારા સીધું મૂળ સુધી જશે. હવે પાણીના સંચાલન માટે એક વાત પથ્થરની લકીર સમજી લેજો:
ભેજ સતત જાળવવો જ જોઈએ, પણ કાદવ ન થવો જોઈએ. જો ખેતરમાં વધુ પડતા પાણીથી કાદવ થશે ને તો જીવલેણ સુકારો આવશે અને 40 દિવસની મહેનત સાફ થઈ જશે. એટલે જ પરફેક્ટ પાણી વિતરણ માટે ડ્રીપના ગેજમાં 1 કિલોનું પ્રેશર મેન્ટેન કરવું અત્યંત જરૂરી છે. ચાલો હવે વાત કરીએ રિસ્ક મેનેજમેન્ટની. ચોથો તબક્કો, જીવાતો અને રોગો સામે રક્ષણ. આ એવા જ જૈવિક ખતરા છે જે ગણતરીના દિવસોમાં આપણા આખા રોકાણને ધોઈ નાખી શકે છે. દરેક જીવાત માટે બજારમાં ચોક્કસ હથિયારો એટલે કે રાસાયણિક ઇલાજ છે. પાંદડા ખરાબ કરતી લીફ માઇનર માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ, થ્રિપ્સ અને સફેદ માખી માટે ઇમિડાક્લોપ્રેડ અથવા ડાયફેન્થ્યુરોન, બ્લાઇટ માટે મેન્કોઝેબ કે કાર્બેન્ડાઝિમ અને મોલોમશી એટલે કે એફિડ્સ માટે એસિફેટ અથવા ડાયમેથોએટ વાપરી શકાય. પણ સાંભળો, એક જોરદાર ટીપ આપું. આ દવાઓનો છંટકાવ ત્યારે જ અસરકારક બનશે જ્યારે સ્પ્રે કરવાના પાણીનું પીએચ લેવલ બરાબર 7 હશે. પણ ભાઈ, તરબૂચની આખી ખેતીનો સૌથી મોટો દુશ્મન કયો? સુકારો એટલે કે વિલ્ટિંગ. અને નવાઈની વાત તો એ છે કે સુકારાને કોઈ કેમિકલ કે ફૂગનાશક મટાડી શકતું જ નથી. એનો એકમાત્ર અલ્ટિમેટ ઇલાજ છે ક્રોપ રોટેશન એટલે કે પાકની ફેરબદલી. જમીનને પૂરતો આરામ આપો અને સૂર્યનો આકરો તાપ પડવા દો. સતત એક જ પાક લેવાથી થાકેલી જમીન ક્યારેય બમ્પર ઉત્પાદન ના આપી શકે. તો ચાલો હવે આવીએ ફાઇનલ ક્લાઇમેક્સ પર. પાંચમો અને સૌનો ફેવરેટ મુદ્દો, વાસ્તવિક અર્થશાસ્ત્ર અને નફો. 60 દિવસના આ ચક્રમાં ખરેખર ખિસ્સામાંથી કેટલા જાય છે અને રિટર્નમાં કેટલા આવે છે એનું રિયાલિસ્ટિક ગણિત સમજીએ. 1 એકર પાકને છેક લણણી સુધી પહોંચાડવા માટે પાયાના રોકાણ તરીકે અંદાજે 1 લાખ રૂપિયાની જરૂર પડે છે. એનું બ્રેકડાઉન કંઈક આવું છે. ખાતર અને દવાઓ પાછળ અંદાજે 25 થી 30 હજાર, મલ્ચિંગ પેપર, છાણિયું ખાતર અને મજૂરી માટે બીજા 30 હજાર અને ઉચ્ચ ગુણવત્તાના નર્સરી રોપાઓ લાવવા માટે લગભગ 40,000 રૂપિયાનો ખર્ચ થાય છે. ખર્ચ જોઈ લીધો, હવે આવક ગણીએ. આપણે એકદમ કન્સર્વેટિવ એટલે કે સાવચેતીપૂર્વક ગણતરી કરીએ. પહેલા 8,700માંથી ધારો કે 8,000 રોપાઓ જ છેક સુધી ટકે છે અને એક છોડ દીઠ 5-7 કિલોના મોટા સપના નથી જોવા, માત્ર 3 કિલોનું એવરેજ ઉત્પાદન ગણીએ તો પણ પ્રતિ એકર 24,000 કિલો એટલે કે 24 ટન નક્કર માલ તૈયાર થાય. હવે આના નફાનું માર્જિન જુઓ, ખરેખર જબરદસ્ત છે. 1 લાખના બેઝ રોકાણ સામે જો બજારમાં બિલકુલ નીચો એટલે કે માત્ર 10 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળે ને તો પણ કુલ આવક 2.5 લાખ રૂપિયા થાય. સીધો 1.5 લાખનો ચોખ્ખો નફો. અને જો 15 રૂપિયાનો નોર્મલ ભાવ મળી ગયો તો આવક 3.25 લાખે પહોંચી જાય. મતલબ 60 દિવસમાં રોકાણ આરામથી ડબલ કરતાં પણ વધારે થઈ શકે છે. પણ ઊભા રહો, અહીં એક બહુ જ કડક ચેતવણી છે. આ આંકડા જોઈને રાતોરાત અમીર બનવાના સપનામાં આંધળું સ્કેલિંગ નથી કરવાનું. બજાર ક્યારે પણ ફરી શકે છે અથવા જીવાતોનો અચાનક મોટો હુમલો થઈ શકે છે. એટલે પ્રતિ એકર 50,000 રૂપિયાનું ઇમરજન્સી ફંડ હંમેશા હાથ પર રાખવું. શરૂઆત નાના પાયે જ કરવી અને પછી ધીમે ધીમે ખેતીનો વ્યાપ વધારવો. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. તરબૂચની ખેતીના આ કડક ગણિતને બરાબર સમજ્યા પછી શું ખેતીને એક લોટરી માનવાને બદલે નાના પાયે શરૂ કરી એકદમ પદ્ધતિસર અને ગણતરીપૂર્વક કામ કરવું, શું એ જ લાંબા ગાળાની કૃષિ સફળતાનું સાચું રહસ્ય નથી? ચોક્કસ વિચારજો. આશા છે આ વિશ્લેષણથી ખેતી પ્રત્યેનો નજરિયો થોડો વધુ ક્લિયર થયો હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ધન્યવાદ.